સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે પસાર થાય છે। આ હાઈવે પર અમદાવાદથી રોજ એક ડોક્ટર ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ફરજ પર અપડાઉન કરતા હતા। ત્યારે રોજના નિત્યક્રમ મુજબ ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ હાઈવે પર તેમની કારમાં મજેઠી ગામના પાટિયા પાસે પહોંચતા તેમની કાર વચ્ચે એક કાર આવીને ઊભી રહી ગઈ હતી અને તેમાંથી 2 લોકો પોલીસના ડ્રેસમાં તેમજ એક યુવતી સહિત 4 લોકો અન્ય 2 કારમાં આવી અને ડોક્ટરની કારને તલાશી લેવા માટે કહ્યું હતું અને ચેકિંગ દરમિયાન ડોક્ટરની કારમાં ડ્રગ્સની પડીકી મળી છે તેમ કહી રકઝક કરવા લાગ્યા હતા। આ સાથે ડોક્ટરના ફોટા પાડીને રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો, જેમાંથી એક આરોપીએ પોતે આઈબી અધિકારી હોવાની ઓળખ આપી હતી। આ ઘટનામાં ડોક્ટર આશિષ શાહને કંઈક અજુગતું લાગતા તેમણે બજાણા પોલીસનો સંપર્ક કરી તમામ બાબત વર્ણવી હતી। આ સાથે પોલીસ દ્વારા હાઈવે પરના સીસીટીવીના આધારે તપાસ કરી મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કેતન હસમુખભાઈ રાવલ, નિલેશ ઉમેદરામ રામાનુજ, પોલીસ કોન્સ્ટેબલ વૈભવ મહેન્દ્રસિંહ વાઘેલા, હોમગાર્ડ આસિફ શાહ ઇકબાલ શાહ દિવાન અને હિતેશકુમાર ચંદુલાલ પંચાલ તેમજ યુવતી કૃપા હિતેશભાઈ પંચાલને જેલના સળિયા પાછળ ધકેલીને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કુલ 6 આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવેલી છે। આ 6 આરોપીમાં પ્રથમ કેતનકુમાર હસમુખભાઈ રાવલ અને બીજા છે નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ। તેમની સૌપ્રથમ અટકાયત કરવામાં આવેલી હતી અને તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા હતા। ત્યારબાદ વધુ આગળ જતા એવી જાણકારી મળેલી હતી કે આ જે ગુનો આચરવામાં આવેલો છે તેમાં સાબરકાંઠા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડની પણ સંડોવણી છે। આ જે ડેટા છે તેને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલો હતો અને તેમની મદદથી આ જે આરોપી નંબર 3 વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા કે જે પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને આસિફ શાહ ઇકબાલ શાહ દિવાન કે જે હોમગાર્ડ હિંમતનગર યુનિટના હોમગાર્ડના જવાન તરીકે ફરજ બજાવે છે, તેમની અટકાયત કરવામાં આવેલી હતી અને આરોપી નંબર 5 હિતેશકુમાર ચંદુલાલ પંચાલ અને આરોપી નંબર 6 કૃપાબેન હિતેશકુમાર પંચાલ, આમ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। કુલ 2 4 વ્હીલર અને 5 મોબાઈલ એમ કુલ મળીને 10,30,000નો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલ છે।